ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાની મજાની લાયક. ચાલો કાનાજીના દર્શન કરી લઈએ. અત્યારમાં બની રહી છે ચા. બોલા હું ખાલી મૂક્યું છે, કાંઈ બનાવવાનું છે? શાક વઘારવાનું છે. શેનું શાક છે આજ બપોરે ટિફિનમાં? વાલનું શાક છે ભાઈ આજે બપોરે ટિફિનમાં. ભાખરી બની ગઈ છે, ચા બને એટલે જમી લઈએ. ચાલો, કાલનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. બાકી ચાલો જવાનું છે હમણાં ઓફિસે, થોડી વાર પછી નીકળીએ ઓફિસ તરફ જવા માટે. ચાલો જો મિત્રો, આ અમારા સેટ છે અને એ શું કહેવાય લીઝ લાઇન, ઇન્ટરનેટની લાઇનમાં પિન બનાવે છે. તો એ પિન બનાવવા માટે 7-8 વાયર હોય અને એ બધા એક સરખા બે સાઈડની પિનમાં હોય ને તો જ નેટ હાલે. એ રીતનું કામ હોય ભાઈ આમાં. જો કેટલી મહેનત માગે છે જો આ વસ્તુ. સેટ બનવું હેલું તો છે નહીં હો ભાઈ. સમજો કેટલું એડજસ્ટ કરવાનું અને એમાં એ પિન બનાવવાની એ રીતની. આ રીતનું કામ હોય છે ભાઈ. જો તમે ઇન્ટરનેટની પિન છે આ લીઝ લાઇનની. કાંઈ કામ છે નહીં આજે, એટલે બસ જો આ કામ પતી જાય એટલે નેટ કાંઈ ખરખું સ્પીડમાં ચાલવા માંડે એ રીતનું છે. ચાલો રેડી આવી ગયા બધા. ચાલો મિત્રો, આજનું વર્કઆઉટ પૂરું થાય છે આપણું અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે. આજે હતું ટ્રાયસેપનું વર્કઆઉટ. જોઈ ભાઈ કેટલી ગરમીમાં કેટલી ભીડ છે. જોવો ગરમી ભાઈ બહાર રખડવાવાળાને લાગે, જીમ વાળાને ગરમી ન લાગે. ગમે એવી ગરમી કેમ ના હોય, જીમ તો ચાલુ જ રહે હો ભાઈ. ચાલો મિત્રો, ચાલો વર્કઆઉટ પૂરું કરીને હવે ઘરે જઈએ. જો 5 hours later. ચાલો મિત્રો, જીમમાંથી આવી ગયા છે, જમી લીધું છે, મસ્ત ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા છે. વાગ્યા છે 8:30 અને આપણે જે વાત કરી હતી થોડાક સમય પહેલાં, 2-3 દી પહેલાં, કે મનીષાને ભાઈ રિપોર્ટ કરાવવાનું કીધું છે ડૉક્ટરે. તો રિપોર્ટ આપણે કરાવી આવ્યા ફાઇનલી અને એમાં મેલેરિયા આવી ગયો છે અને 5 ઇન્જેક્શન આપવાના છે હાથમાં. મેલેરિયાના ઇન્જેક્શન તો ભાઈ ઓલા બહુ જાડા બોલું પાવડર ટાઈપના ઇન્જેક્શન આવે એટલે એ ઇન્જેક્શન બહુ અઘરા ભાઈ મેલેરિયાના તો. એટલે એ ઓલા હાથમાં ઓલી નસ કોઈ ચડાવી દીધી છે, એ પરમેનન્ટ રાખવાની હમણાં 3-4 દી, અને જ્યાં સુધી ઇન્જેક્શન પૂરા ન થઈ જાય ત્યાં સુધી રાખવાની છે. ને એમાં જ એ ઇન્જેક્શન આપવા પડે, નકર આમ તો બહુ વાર લાગે. ઇન્જેક્શન 5 મિનિટે એક ઇન્જેક્શન પૂરું થાય એટલે બહુ અઘરું પડી જાય. બાકી સારું છું, ડેન્ગ્યુ બેન્ગ્યુ ન આવ્યો, સારું છું, મેલેરિયાથી પતી ગયું છે અને ડબલ પ્લસ જ આવ્યો છે. રિપોર્ટ આપણે કરાવ્યો એમાં આજે સાદો મેલેરિયા જ છે, બહુ હેવી મેલેરિયા નથી, એટલે વાંધો ન આવ્યો કાંઈ. બાકી હવે જો આરામ ફરમાવી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ. અને જીયાનભાઈ જો કાળો ભમ થઈ ગયું છે, મોટું જંતારું હાવ મેચ રમીને ટાણે. હવે મેચ રમવા જવાનું બંધ પૂરું. હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હવે મેચ રમવા જવાનું બંધ કરી દેવાનું છે. અને તાર મમ્મીનું ધ્યાન રાખવા હમણાં 2-3 દી. જોતો નથી તું ઉપર ધાબે હુડાઈ જાય ને ટાઢા પવનમાં. ફર્સ્ટ ક્લાસ ધાબે ખાટલો ઢાળી દીધો છે ને ટાઢો પવન આવે એટલે અહીંયા મજા આવે, ત્યાં હુઈ જાય બધા જઈને. ચાલો, બાકી તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.